શું થયું એટલી બધી વાર થોડી લાગે ના 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 તારે એમ જ જસ્ટ આઈ એમ ચેકિંગ ઇટ ઓકે કમ ઓન સો કમ ઓન થવું છું ને Come, I'll- એકદમ થવું છું I'll hold તરત જ થઈ જઈશ થવું છું પણ જા. થઈ જ જવું છું થઈ આવડે ગયો. મને હા, હા, હા. આવડે ને થઈ જવું છું ચાલશે એકલું? એકદમ હા તો ચાલ શો મી સમ એટીટ્યુડ ગાડીમાં તો બહુ એટીટ્યુડ દેખાડતો હતો ને ઓહો યા કમ ઓન થોડું પકડજે થોડું પકડું બે આંગળી બે આંગળી ઓકે ચાલ ઊભો રે નાઈસ સેટ ગાડીમાં સ્ટાઇલ મારતો તો હવે શું થયું ખાલી મસ્તી કરતો હતો ના ના હવે પ્લીઝ તો દેખાડવો જ પડશે ડાન્સ ડાન્સ ની વાત અરે હીલ્સ માં તો ડાન્સ કરવી જ પડે ચલો માય નેમ ઇઝ માલિક માલિક કી જવાની આમ નહીં માય નેમ ઇઝ માલિક માલિક કી આમાં મૌલિક ની પેન્ટ ફાટી જવાની છોકરીઓને હાઈ હીલ્સમાં ઇમેજિન કરીને જે મજા પડે છે હવે ખબર પડી ને એ યાર કેટરીના હાઈ હિલ્સમાં કેવી રીતે ડાન્સ કરતી હશે યાર હિલ્સ બી પહેરવાની પાછું સેક્સી બી લાગવાનું પાછું ડાન્સ બી કરવાનો અરે રે મને એવું લાગે છે કે કેટરીનાને સેક્સી લાગો પર 28% જીએસટી લાગવો જોઈએ પ્લીઝ આઈ ડોન્ટ નો બધા બોયઝને કચીના આટલી હોટ કેમ લાગે છે આઈ થિંક શી ઇઝ પ્રીટી સ્ટ્રેટ ફેસ્ડ ઇન્સ્ટાગ્રામ જોઈ લે પ્લીઝ જસ્ટ બીકોઝ ટોલ છે ફેર છે પરફેક્ટ હેર છે ડાન્સ સારો કરે અરે છે અરે એબ્સ છે હા પાઉટ પણ સારું જ કરે છે એટલે કટરીના ગમે 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 પ્લીઝ બહુ ટિપિકલ ચોઇસ છે હા તારી એ મારી ચોઈસને કંઈ નહીં કહેવાનું મારી ચોઈસ સખત યુનિક છે હા એ તો છે રેડ સાડીમાં પણ એટલી જ હોટ લાગે છે જેટલી એલડીબીમાં LBD લિટલ બ્લેક ડ્રેસ હવે એલબીડી એબીસીડી જે હોય યાર પહેરને હમણાં પહેરને શ્યોર ઓકે પણ એક શરત લિટલ બ્લેક ડ્રેસ સાથે લિટલ રેડ વાઇન પણ મમ્મી મમ્મીને પણ ઇન્વાઇટ કરવા છે ઓકે ના એવું નથી કહેતો બેટા એવું તો નથી કહેતો શું? પણ આજે શનિવાર છે ને તો ભગવાનનું નામ લઈને શરૂ કરવું છે અરે આજે શનિવાર છે માસીનો ફેસ ટાઈમ થેન્ક યુ ગોડ થેન્ક યુ સો મચ ફેમિલી જમણમાં કાકાના 3 ઓળકાર સાંભળ્યા પછી હવે હું ફેસ ટાઈમ કરીશ માસા અને માસી સાથે વોટ એન એક્સાઇટિંગ સેટરડે નાઇટ પ્લાન શું પહેરું કહ્યું તો ખરું લિટલ બ્લેક ડ્રેસ વિથ રેડ હીલ્સ અને આપણે ફૂલ પાર્ટી કરવાની પણ પહેલા ફેસ ટાઈમ પેલા જીમ વાળાની જેમ છે ને આપણે પણ સેટરડે નાઇટ્સની એડ છપાવી દઈએ બિફોર એન્ડ આફ્ટર બિફોર લગન કેન્ડલ લાઇટ ડિનર ફ્લાવર્સ આફ્ટર લગન ફેસ ટાઈમ વિથ માસી અરે એમને કેટલું ગમે છે તારી સાથે વાત કરવાનું મામા અને માસી બંનેની ફેવરેટ છે તું ઓનલી મામા નોટ માસી યુ નો શી ડઝન્ટ લાઈક મી એવું નથી યાર શું એવું નથી હું ફેસ ટાઈમ કરું ત્યારે જ એમને કેમ નથી સંભળાતું હા એન્ડ હુ ગિવ્સ શિકાગોના એલિજિબલ બેચલર્સનું મેગઝીન એઝ અ મેરેજ ગિફ્ટ શી રિયલી હેટ્સ મી ત્યાં એ આપણી નાતનું મેરેજ બ્યુરો ચલાવે છે વિથ 100% સક્સેસ રેટ અને એમનો જ ભાણેજ આઉટ ઓફ કાસ્ટ મુંબઈની મોડર્ન છોકરી લઈ આવ્યો આઉટ ઓફ કાસ્ટ નહીં આઉટ ઓફ લીગ અને મારા કરતા થોડી વધારે મોડર્ન તો ખરી જ ને બેટા આઈફોન સૌથી નોકીનું ચોજો હવે આવ્યું 20 વર્ષથી યુએસમાં છે ફોન અપગ્રેડ કરે છે પણ પોતે ત્યાંના ત્યાં જ મારી માસી પર જ છે સાંભળ લે એક ફંક્શનમાં તો થ્રુ આઉટ મને આમ દુપટ્ટો ઠીક કરવાનો ઈશારો કરી રહ્યા હતા બરાબર છે શું બરાબર છે હું કઈ ક્રિકેટની પિચ છું કે બધા કવર કરવા આવી જાય છે બરાબર છે અરે કવર પરથી યાદ આવ્યું
અરે મેં એમનું કવર ખોલ્યું, મને એમ કે $151 હશે, નીકળ્યું શું ₹151. See, this is what I mean. Next time we go to the US, આપણે માસી જોડે નહીં રહીએ. Okay, final. અરે બેટા, આપણે યુએસ જો ફરવા ગયા હોઈએ, જોરથી બોલ ને. આપણે જો યુએસ ફરવા ગયા હોઈએ તો હોટલનો શું કામ ખર્ચો કરવાનો? ઘર છે ને. Because that is what self-respecting people do. What is more important? પૈસા કે self-respect? Self-respect, right? But I can't believe you. I just can't believe you. અરે વેગસ જવું હોય તો ડ્રાઈવ કરીને મૂકી જાય ને. આપણે માસી જોડે વેગસ જઈશું. માસા બહુ શોખીન છે. દરેક $10 ની બેટ પહેલા એમના આશીર્વાદ લઈશું કે જેકપોટ જીતી જઈએ. And wait a minute. માસી જોડે આપણે સ્ટ્રીપ ક્લબ પણ જઈશું. Awesome. આપણે સ્ટ્રીપ ક્લબ જવાનું છે બધું જોવા માટે. That wasn't the point. But હા, હું પણ ક્યુરિયસ છું. I want to see. અરે ક્યુરિયસ તો હું પણ છું, પણ આમ હું ક્યુરિયસ છું એ જોઈને તું ફ્યુરિયસ ના થઈ જાય ને, એની બહુ બીક લાગે જ. બીક લાગે છે? તું જા, તારી માસી પાસે જા, એટલે એમને ચાન્સ મળે કહેવાનો કે એમને સિલેક્ટ કરેલી છોકરીઓ તારી માટે બેટર હતી. એમનું ચાલત ને તો મારો સ્વયંભૂ કરાવત. સ્વયંભૂ? એટલે મારે વર ના હોય ને બેટા એટલે. ઓકે, ગોટ ઇટ. હજી અમુક છોકરીઓ છે ફેસબુક પર લાઈક કરે ને શેર કરે ને કોમેન્ટ કરે ને બધું બહુ કરે પાછી. You guys look so cute together. Smiley, smiley, heart, heart, heart. નિધિ. જલ કુકડીઓ બધી પ્લીઝ. બાય ધ વે, તને આ સ્વયંભૂ ઘટનામાં બહુ મજા આવી હશે ને? માસી તારી માટે ગર્લ સિલેક્ટ કરે અને તું એમની સાથે ઓફિશિયલી ફ્લર્ટ કરી શકે. વાતો શું કરતા હતા? હું કોઈ બીજી છોકરી જોડે વાત જ નથી કરતો. અચ્છા. નોટ એટ ઓલ. શિકાગોની છોકરીને કહી દીધું છે ક્યારનું ગો, અને મુંબઈની બેસ્ટ છોકરીને કીધું છે કમ ટુ મી બેબી. સારું સાચું દીધું. વેરી ક્વીટ. ક્યુટ. આઈ થિંક હવે માસીનો ફોન નહીં આવે. हम जरा बाहर का मुआयना करके आते हैं, आप जरा रेड वाइन और एबीसीडी ड्रेस तैयार रखिए, हम अभी आते हैं. જી સાહિબે આલમ. મૌલિક, બેટા માસીનો ફોન છે. ના ના, હવે એ લોકો તો મોડે સુધી જાગતા હોય છે શનિવારે. કંઈ મોડું નથી થયું. એ મૌલિક. અમે હેલો માસી, વોટ્સઅપ. શું છે વીકેન્ડના પ્લાન્સ? મજામાં, એકદમ મજામાં. કહું છું વીકેન્ડના પ્લાન શું છે? શું બેટા, કંઈ સંભળાતું નથી. પ્લાન માસી, વીકેન્ડ પ્લાન. શું માસી 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 કેટલા લોકોનું સેટિંગ કરાયું? અરે બેટા, આપણું સેટિંગ ફેલ જાય જ નહીં. બસ તે મોકો ના આપ્યો. જોયું, મારું ક્યારે એમને નથી સંભળાતું. ચેનલ કેમ નથી આવતી યાર? મૌલિક, તો બિલ ભર્યું હતું ને? મૌલિક, આમય યાર, 4 દિવસ થઈ ગયા યાર. ધીસ ઇઝ ટુ મચ. બિલ તો ભરવું જોઈએ ને. અરે મૂકને યાર, કશું આવતું નહીં સૂર્યવંશમ સિવાય. તો પ્લીઝ રિમોટ ઉપાડ. 1 મિનિટ ઉપાડ બેટા. આ બાજુ કર, આ બાજુ. આ રહ્યું ને તારું ડીટીએચ. હા, डेडली टैलेंटेड हस्बैंड, जस्ट चैनल इट. आखिर क्यों हुआ ये ब्रेकअप? 3 साल के बाद बिल्ली और बिल्ली का रिलेशनशिप का हुआ ब्रेकअप. हाय गाइस,
I'm in Mount Abu and there are a lot too many Gujaratis around me. I don't know why. Ting. આ શું છે? Pillow dance. It's pillow dance. Hey, Jire! બેટુ. પતિ ગયા પતિ ગયું. કેમ? પતિ ગયું. અરે, 11 વાગ્યા હમણાં તો પછી ચાલુ બેટા થયું. 11 વાગ્યા પછી બધું. અરે આ ક્યાંથી મળ્યું? ક્યાંથી મળ્યું એટલે બેટા સાચવી રાખેલું યાર. કેટલી સ્ટોરીઓ કરેલી આપણા આના માટે. મમ્મીને થોડી કહેવાય કે મારી ગર્લફ્રેન્ડ મારી માટે ન્યુયોર્કથી ટી-શર્ટ લઈ આવી. મમ્મી બેટા આપણે અહીંયા છે ને ગર્લફ્રેન્ડનો રિવાજ જ નથી, સોસાયટીમાં અલાઉડ જ નથી એમ. આ લેતા વખતે મેં પણ ઘણી સ્ટોરી કરી હતી. એવું? મારો ભાઈ મારી સાથે હતો ને, એને ખબર ન પડે એમ લઈ લીધું હતું. એના કશું ભેતો ભૈયા ખબર નહીં પડતી. હમણાં ફોટો મોકલું, બોલ કશું ખબર નહીં પડે. મોકલવા દેજો ફોટો. શટ અપ યા. યુ નો હું જ્યાં પણ ટ્રાવેલ કરું ને મારી પાસે ત્યાંના સોવિનિયર્સ છે. આઈ હેવ દુબઈ, મલેશિયા, થાઈલેન્ડ. આપણે હનીમૂન કર્યું હતું મોલ્ડીવ્સ. માલદીવ્સ આઈ નો. એન્ડ આઈ ફોરગોટ. લગન પછી પણ આપણે ઘણું ટ્રાવેલ કર્યું છે, ઘણા હોલિડેઝ લીધા છે યાર. બહુ જ. આઈ લવ ઉદયપુર, આઈ લવ રતનપુર, આઈ લવ માઉન્ટ આબુ, આઈ લવ દમણ. દીવનું બી છે ને. યુ ગેટ ધ પોઈન્ટ. બેટા આવી રીતે ઇજ્જત નહીં કાઢવાની. હું કહું છું ને આપણે જઈશું. આપણા માટે હોલિડેના પેકેજ ચેક કરીને રાખ્યા છે મેં. જો શ્યોર, ચેક કરું. એવું આમ લઈ ના લેવાય બેટા. છોકરાઓના ફોનમાં બધું હોય પછી. તને હજી પણ એ બધાની જરૂર પડે છે? છોકરાઓનું સોલો ટ્રાવેલ છે બેટા, તો રોજ રાત પડે એટલે તરત 2-3 આવી. ઓકે, આઈલ અવોઇડ ધેટ. બટ સોલો ટ્રાવેલ ઇઝ અ ગ્રેટ આઈડિયા. ઓકે, એટલે આઈ થિંક 2 વીકમાં અગર તું હોલિડે પ્લાન નહીં કરે ને, આઈ શુડ ટેક અ સોલો ટ્રીપ. ખોટી વાત યસ યસ યસ, મારે ટ્રાવેલ બ્લોગિંગ કરવું છે ને, જવાય જ નહીં તો બેટા. હું આવી ખોટી વાત નહીં કરવાની. ના કેમ ના ચાલે બેટા. મારા વગર જાય તો કેવું લાગે બેટા. કેવું લાગે? એટલે સુડીન સોપારી જોડે જ જાય બેટા. મેં કરણને કીધું છે કશું કે પ્લાન કરી રહ્યો છે 4-5 કપલનું યુરોપ બાજુ ક્યાંક કશું કરે છે. એ વાય યાર, ઈ 4-5 કપલે દર 15 દિવસે એ લોકોનું ઊંડું જોઈએ છે આપણે. ન જો મારે હોલિડે પર પણ એ લોકોના ફેસીસ. યાર ફેમિલી વર્ક, આઈ વોન્ટ ટુ સ્પેન્ડ અસ ટાઈમ, યુ એન્ડ મી. એકલું મને એવું લાગે છે કે તને પણ લાગે છે that we don't spend enough time together. એ મિસ્ટર ફિનાઇલ, તને પૂછું છું, થાય છે કે નહીં? થાય છે ને, મને થાય છે. તને થાય ને બધું મને થાય બેટા. એટલે મેં એકચ્યુઅલી એના ટેન્ટેટિવ તો ના પાડી જ દીધી છે અને આપણા એજન્ટને કીધું છે કે કશું પ્લાન કરે નેપાળ બાજુ આમ. નેપાળ? એક કામ કરીએ, આપણે છે ને આબુ જ જઈએ. આબુ. ઇડિયટ. તારે બસ તારા ઓલા તેજસ્વી અને કરણ સાથે જ પ્લાન બનાવે છે, બસ એટલું જ છે. અરે એવું નથી. એવું જ છે. અલે અમે તો જવાના જ છીએ એકલા એકલા છોકરાઓ બધા ગોવા બાજુ ડિસેમ્બરમાં. શું બોલ્યો? Game over. પાર્થિવભાઈ 180 લીટર, સંદીપભાઈ 150 લીટર, તુષારભાઈ 130 લીટર ફિનાઇલ. ચીકુ 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 ચોકો ચિપ્સ ચીકુ. ગોવાનો પ્લાન ક્યારે બન્યો? કરણનો પ્લાન હતો, મારો પ્લાન નતો. મારું તો ધ્યાન મળે છે ને માત્ર આપણા હોલિડે પ્લાન કરવામાં જ છે બેટા. પાક્કું ને? એકદમ પાક્કું યાર બેટા. બીકોઝ યુ નો મારી એવી ઈચ્છા છે કે વી બોથ શુડ ટ્રાવેલ ધ વર્લ્ડ, યુ નો places like Geneva, like Tokyo,
Seoul, like South Korea. Oh, like the Amazonian rainforest. કેટલી બધી જગ્યાઓ છે નહીં? શું કઈ રિએક્શન તો આપ. એક કામ કર, તું તારી ફ્રી ડેટ્સ કહી દે, હું જ બધું પ્લાન કરું છું. બડા ઓ બડા ચીકો પપ્પાને પૂછીને કહું ચાલ ને કાલે તને. આ કોઈ સ્કૂલની પિકનિક છે કે પપ્પાને પૂછીશ? આવડો મોટો ફિનાઇલનો બિઝનેસ છે બેટા, બધું આમ પૂછીને કરવું પડે. જવું હોય તો મારે રજા લેવા માટે કહેવું પડે બેટા. વાર લાગે બધું મેનેજ કરતા, પૂછીને રજા લેવી પડે. આમ નજીકમાં તમે આમ કઈ રોડ ટ્રીપ પ્લાન કરીને પાછા આવવાનું થાય ને તો પછી ઈઝી પડે, પણ આ તો કઈ અલગ જ છે. પ્લીઝ રોડ ટ્રીપની તો વાત જ નહીં કરતો હા પ્લીઝ. સાઇટ સીઈંગ નહીં, તારું ટાઇટ સીઈંગ જોવું પડે મારે. કેવી હિપોક્રેસી છે, બધાની સામે 11 કરે અને ત્યાં જઈને 4 બોટલ વોડકા. અને પછી કેવું ઇંગ્લિશ બોલું, તારા બ્લોગ જેવું ઇંગ્લિશ નહીં બોલતો યાર. 2 packs down ને માથે લવ આખો ડાઉન. આઈ હેવ ધ વિડિયોઝ. તારી મમ્મીને મોકલાવીશ ને ફેમિલી ગ્રુપ ઉપર, બહુ મજા પડશે. અરે બેટા મોકલ ને, મારી મમ્મી તરત માની જશે કે આ એપલ જ્યુસ છે. આપણું બાળપણથી પગે લાગીને બ્રાન્ડિંગ જ એવું કર્યું છે ને. એકચ્યુઅલી હા, અને વિલન તો હું જ થઈશ. બેટા તારા આવ્યા પછી જ મારો દીકરો આ બધું કરવા માંડ્યો. શું વાત તો સાચી છે. પહેલી વાર તારી જોડે ટ્રાય કરેલો ને, એટલે મનનના લગ્નમાં, એ લોકોના લગ્ન, આપણો હનીમૂન, વાજી મોહી તો મળી ગઈ. પ્લીઝ યાર, ગોવા સચ અ સ્પેશિયલ મેમરી યાર. એ ગંદી જોક નહીં માર. આપણે ગોવા જઈએ તો? હા ગોવા, અરે પરફેક્ટ છે. થલાસા બીચ, લંબી સનસેટ્સ, લંબી વાતો કરીશું. કેટલી મજા પડશે. ચાલ ને આખો દિવસ શું ગોવા જા કરવાનું યાર, બીજું કઈ પ્લાન કરો, એક્સપ્લોર કરો યાર. તારા તેજસિયા અને કોણ છે ઓલો કરણ, એને કીધું તું તે આ બધું પ્લાન કરતા પહેલા? ગોવા જ જઈએ. જો ફટાફટ જો ડેટ કાઢો એટલે હું બધા બુક કરાવું બધું ફટાફટ. ડન. નેક્સ્ટ મંથ 8th નાઇટ 10th લોંગ વીકેન્ડ. લોંગ વીકેન્ડ છે ને, 25-30 હજારની ટિકિટ પડશે, પણ ત્યાં જ જવાનું એટલે જવાનું ના બોલે. મૌલિક, હા મમ્મી. બેટા આવતા મહિનાની 9મી તારીખે લોંગ વીકેન્ડ છે ને મમ્મી. અરે એ સોનાલી કાકીને ત્યાં જવાનું છે. શું કામ હતું? એમના બાબાની બાબરી છે. બરાબર જવું જ પડે મમ્મી. ને સાંભળ, ત્રીજું તિલક તારે કરવાનું છે. આજે કરી દઈશું મમ્મી, કોઈ ચિંતા નહીં હો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. મીરા એટલે સુઈ ગઈ છે મમ્મી. બાબરીમાં જવાનું કમ્પલ્સરી છે? જવું પડે બેટા યાર. હું એનો કઝિન છું, ત્રીજું તિલક મારા કરવાનું. તિલક શું છે? 10મું તારા કરવાનું આવશે યાર. આપણે જવાનું પાક્કું જ છે ને આપણું. જો કેવી રીતે? 3:30 વાગે આપણે તિલક કરીશું, 5 વાગે એરપોર્ટ જવાનું, 6 વાગે ગોવા અને 10:30 વાગે પાછા માણેક ચોક. એક કામ કર, તું સોલો ટ્રીપ કર. મારે નથી આવવું. એકલા બધું ફરવા ના મારે મજા નથી આવે. આવવા બાબરી. ના ના એવું ના હોય બેટા, એકલા મજા જ ના આવે બેટા. તારી જવું આઈસ્ક્રીમ તો પણ આપે. પડે. ઓય આવું શું કરે યાર? ચૂકુ તું તો આરી ગંદી થઈ ગઈ. મને તો જો ચીકી બમ નાઈસ હા. એકદમ. આને બંધ કરી દે. બસ નહીં થાય. નહીં છોડી દે. ઓકે લેટ્સ ગો. જો આપણે જ્યાં જઈએ ને બધા મારા ભાઈબંધો હશે, બધા જે બોલે ને બધા ખોટું જૂઠા છે સાલા. ડિનર પહેલા જ ડેમેજ કંટ્રોલ, નોટ બેડ. આપણે પેલી રિયુનિયનની પાર્ટીમાં જઈએ ને બેટા, બધા ભાઈબંધો આવે તને બધા કે બધું ખોટું નહીં લગાડવાનું બેટા એમ. મને તો પહેલેથી જ ખબર છે. તમે મને કોલેજમાં શું કહેતા હતા? મૌલિકનું પાર્સલ. બેટા તું પહેલેથી રિઝર્વ જ હતી, કોઈ દિવસ ઓપન કેટેગરીમાં ગઈ જ નથી. છેલ્લે સેમીફાઇનલમાં 2 જણા હતા, હેતલ અને મીરા. હેતલ રાખડી બાંધી એટલે મીરા ડન, દાવ ડિક્લેર કરી નાખ્યો બેટું. હેતલ? હેતલ કોણ હતી? તો ફટાફટ બૂટ પર નીચે હું આવું છું. સેમીફાઇનલ? ગાડી કાઢું આ બરાબર. યાર પ્રોપર્ટી જ સમજે ચાલો કા. પણ સાચે હેતલ હતી કોણ યાર? બહુ મજા આવી.
એટલે મન તો મજા આવી જ નથી. આ તો બધા એવું બિહેવ કરતા હતા એમ જાણે બહુ મજા આવી હોય એવું. બાકી એક તો ગરમી બહુ ને પાછી તું આટલી હોટ ને બધું ઇટ્સ આખું. ઓકે મોલિક, એટલે એમાં શું ઇટ્સ ઓકે શું? ઇટ્સ ઓકે યાર. એમાં શું ઇટ્સ ઓકે યાર પણ? અરે હવે મને મજા ના આવી એટલે તને મજા ન આવે એવું કઈ જરૂરી નથી. જો બેબી, મન તો મજા આવી જ નથી. કારણ કે મન તો મજા આવે એટલે આમ મજા આવી જાય યાર. એ કઈ મજા આવી નહીં યાર પણ. તો હું સર નહીં લઉં? મારે પણ ના આવું તું. સાદી નહીં. આજે સન્ડે નથી. ગવર્મેન્ટ રૂલ છે કે સન્ડે નથી નથી. ગીઝર ચાલુ કરજે પ્લીઝ. કરું હો ભાઈ કરું. અને જલ્દી આવજે. જરાય time નહીં. લેતો. ઓહો બેબે લાઈક કરી દેતે હા શિવાનીના ફોટા. એ જોવે છે મને તને પાર્ટીમાં મજા કેમ ના આવી? તારો ઓલો ફ્રેન્ડ તો હતો મનીષ. અલે આ મોન્ટુડિયો બહુ વખતે મળ્યો. બહુ મજા આવી એટલે બહુ વખતે મળે એટલે વાતો ઘણી થઈ અમારે એમ. તમારા અમદાવાદમાં યાર નામની પાછળ યા કેમ લગાડે? મોન્ટુડિયા, જિગ્નેસિયા, મોલિકિયા. ટિપિકલી અમદાવાદી યાર. ક્યાં 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 8,842 દિવસ અડધો કલાક ને 12 સેકન્ડની રિલેશનશિપ પછી અમદાવાદ તમારું આપણું નહીં બહુ. Of course, once a Mumbaikar, always a Mumbaikar. અચ્છા એવું. Of course. મૌલિક આ લોકો ચાની સાથે મસ્કાબન કેમ નહીં રાખતા હોય યા? અમદાવાદ તો કેવું છે નહીં? કેટલી પણ ચા પીવાની કેટલી મજા આવે. 2 વ્હીલરમાં તો અહીંથી ત્યાં પહોંચી જવાય. કેટલું બેલેન્સ છે નહીં અમદાવાદ? એવું કહે કે ના કે અમદાવાદી થઈ જ ગઈ છે તું હિરાડી? Hey yaar, don't call me Miradi yaar. What is this? Meera. આટલું સુંદર નામ છે મીરાડી. છી, મીરાડી. Anyway, તારા પોસ્ટ સ્ટોરીઝ અને ઇન્સ્ટા સ્ટોરીઝ જોઈને એમ લાગે છે કે આપને बहुत मजे किया पार्टी में, बहुत बहुत. અરે એ તો પેલો મોન્ટુડિયો ને ભાઈબંધ છે બેટા આપણો. હા બેનપણીઓ ઘણી હતી તારી એમ તો. ઓનલી બેન પણીઓ તો નહીં જ. તને કંટાળો આવ્યો છે ને પેલી ખ્યાતિ નથી આવી એટલે? હા યાર હવે ખ્યાતિ વગર પાર્ટીમાં સ્પાર્ક ન રહે ને. પણ યાર જાનવી તો બહુ બીચ નીકળી. અરે સાચે? હા એટલે 15 વર્ષથી મળ્યા નથી. કોઈ હાય હેલો કાંઈ નહીં. પણ પાર્ટીમાં સડનલી મારી પાસે આવીને આમ BFF ની જેમ સેલ્ફીઓ પાડવા માંડી. બસ ઓલી ખ્યાતિને જલાવા, બીજું કાંઈ નહીં. હાલો અત્યારે જ ફોટો અપલોડ કર્યો છે બેટા આની સાથે. તો મૂકવા પડે યાર. હવે જાનવી પોતે જ ફોટો પાડે, એડિટ કરે, ક્રોપ કરે ને મોકલાવે. એ એક્સપેક્ટેશનમાં કે હું અપલોડ કરું. હવે ન કરું તો ખરાબ લાગે કે નહીં? આ કરવું પડે બધું યાર. આ બધું કરવું પડે યાર. આ બધું તમારા છોકરાને બધું ખરું હોય છે યાર. અમારા છોકરાઓને તો કશું પેતા ભાઈ બધા રસ હોતો નથી. કયા ફોટા ક્યાં પડે ક્યાં અપલોડ કરવાના કોઈ રસ હોતો નથી. હા કેમ કે અમે છોકરીઓ જે અપલોડ કરતા હોય ને એ લાઈક કરવામાં બધા બિઝી હોય એટલે. હા હો હશે 2-4 નવરી આઈટમો. हाँ ये बता तो नवरा ने, क्योंकि असली मर्द तो वो होता है जो पार्टी की हॉटेस्ट लड़की को ऑब्वियसली स्टेयर करे. જીગર તો ઝાંખવા જાય એટલે તારી વાત કરું છું. ઓ હલો ઓ ખોટી વાત નહીં ભાઈ. મને કોઈ રસ નતો. હલો હલો આટલી બધી ઓવર એક્ટિંગ કરી હતી હા ફ્લર્ટ કરતા વખતે પણ? કોની સાથે મને તો ખબર જ નહોતી. શિબાની યુએસ જઈને જે શનાયા થઈ હતી યાદ આવી? હારી ફટાકડી. હા. ફ્રેન્ડ ભાઈ ફ્રેન્ડ જસ્ટ ફ્રેન્ડ. તમે બધા અંદર એની બધી બહુ ગોસિપ કરો અંદર બધા. હવે એનું બેકલેસ ડ્રેસ જોઈને તારું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું હતું. મોઢામાં માખી ઘૂસી જશે. નાખી ભલે ઘૂસી હતી પણ હારી આજે હોટ તો લાગતી હતી. હોટ. એના બેક સિવાય તે શું જોયું હતું જરા કે તો? આખો 360 ડિગ્રી વ્યૂ લીધેલો. એટલે એ બધાએ એટલે પેલા બેલી ડાન્સમાં તો મારી હારી કાતી લાગતી. હું આટલી તૈયાર થઈને તારી સાથે ખાસ પાર્ટીમાં આવું અને તું બીજી છોકરીઓના 360 ડિગ્રી વ્યૂઝ લે છે. ઓકે ફાઇન. ચીકુ તારી સામે તો બધી રીધા ને નિધા ને બધા સનાયા તો પાણી ભરા બેઠું. હું આટલી તૈયાર થઉં છું યાર, મેકઅપ લગાડું છું, એકવાર તો કોમ્પ્લિમેન્ટ કરી દે. તું નોટિસ કરે છે પણ કે નહીં? બધું અંદર નોટિસ થાય છે બેટા. અહીંથી નોટિસ થાય છે.
અંદર બધું કોમ્પ્લિમેન્ટ બધા અંદર રહી જાય, બહાર નથી આવતા, આમ બહાર નથી આવતા. એવા લોકો છે જો કે જે નોટિસે કરે છે અને કોમ્પ્લિમેન્ટ પણ કરી જ નાખે છે. Game over. કોમ્પ્લિમેન્ટ આપે છે? કોણ કોમ્પ્લિમેન્ટ આપે? આમ જોતું બેટા ઊભી તો મારી જેમ બેસી જા પહેલા. હા ચીકુ, કોણ કોમ્પ્લિમેન્ટ આપે મને કહેતો જરા. છે એવા જણ જે બ્યુટી એપ્રિશિએટ કરે છે અને એમ જ કોમ્પ્લિમેન્ટ આપે છે મને. એમ જ કશું ના હોય ભાઈ, છોકરાઓ એમ જ કોમ્પ્લિમેન્ટ આપે એના ફ્લર્ટ જ કહેવાય બેટા. કોણ આપે જરા કહી દે તો મને. સાચું કહી દે ને મને. પેલો નિકુંજ જોતો તો બેટા ઓફિસમાં કેબિન વેબિન બદલી નાખજો બેટા, બધું નહીં ચાલે બેટા. મને તો જરા એવું ટેન્શન, ઊંઘ નથી આવતી મને. આવી તો પછી વાત કરે ને પછી તું યાર હાઈ સ્કૂલ કિડ ની જેમ બિહેવ નહીં કર ને. ગ્રો અપ ડૂડ યાર. આજે આપણે નક્કી કરી લો ભાઈ શું કે હું 360 ડિગ્રી રિવ્યુ લઈશ નહીં અને તારા કોમ્પ્લિમેન્ટ લેવાના જ નહીં. અરે પણ આપે તો લાફા માર દેવાના, ગો ફોર લાફા. નો કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટ આવે હું નથી લેતી, કોમ્પ્લિમેન્ટ આવે હું નથી લેતી, એવું કહી દેવાનું. ઓકે ઓકે ફાઇન. પણ એક વાત કર ને, તું બેલ્કનીમાં જઈને શનાયા સાથે શું વાત કરતો હતો? છોડ ના બેટા. કે નહીં હું ને પેલો મોન્ટુ રહ્યો હા ભાઈબંધીઓ બે આ ચર્ચા કરતા, ઇન્ટેન્સ બિઝનેસની ચર્ચા ચાલતી હતી. એમાં પાછળથી અચાનક જ અવાજ આવ્યો આમ, હેલો વોટ્સઅપ ગાઈસ. પછી આગળ આઈ વોઝ ઝેપ્ડ. હારું મને હારું એક ક્ષણે કશું સૂઝ્યું જ નહીં. મેં કીધું ભાઈ અમારે છે ને એકચ્યુઅલી એવું છે કે શિકાગોમાં એક બિઝનેસ ચાલુ કર્યો છે ફિનાઇલનો ને વોશિંગ પાવડરનો ને એસિડનો ને બધો. તો ઇફ યુ રિયલી વોન્ટ ઇટ જસ્ટ કોલ અવે. આઈ એમ કોલ અવે એમ કહી દીધું બધું મેં તો. આર યુ સિરિયસ? આઈ એમ સિરિયસ. તે પાર્ટીની હોટેસ્ટ છોકરીની સામે ફિનાઇલ વેચ્યું? વેચ્યું બેટા કાયદેસર. So cute. That is the front corner. You're so cute. મને કોઈ ટેન્શન નથી હા. તું બધાનું 360 ડિગ્રી નહીં 720 ડિગ્રી વ્યૂ લઈ લે. આઈ ડોન્ટ કેર. મારો ફિનાઇલ વાળા. મૌલિક, અમે આ પેલું જાસ્મિન ફ્લેવરનું નવું ફિનાઇલ છે ને, હા એનો ટેસ્ટ પેસ્ટ મૂક્યો છે. કાલે બાથરૂમ ધોઈને જોજે સુગંધ કેવી આવે છે ને ડાઘા જાય છે કે નહીં. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મીરા સુઈ ગઈ. ઠીક. આપણા ફેમિલી બિઝનેસનું એક બહુ સારું છે. ફોર ક્વોલિટી એન્ડ રિસર્ચ પર્પસીસ બાથરૂમ તો તું જ ધોવે. અરે बाथरूम में के खुशियां लाए स्माइल फिनाइल. સ્માઈલ તો કર એવું સ્માઈલ અરે તો કરું તો આપણે તારે. 360 ડિગ્રી વ્યૂ આપી દો મને. ના. મોજું બોલું મોજું. ના નેક્સ્ટ સન્ડે. હડતાલો બહુ પડી જાય છે અમારા વચ્ચે વચ્ચે. રોઝ ફ્લેવરનું ફિનાઇલ લાવીએ ને પછી જો જે રોમેન્સ ખુલશે ને મારા. મળ્યું શર્ટ? આર્યું ને મળી ગયું. હું શું કહું છું, હું આમ આપણે એક મીટિંગ જેવું છે પપ્પા સાથે. અત્યારે સાંજે કે રાત્રે? એકચ્યુઅલી કાલ સવારે જ તો અમે આમ મીટિંગ જેવું પપ્પા સાથે થોડી ચર્ચા ને કામ, એટલે ના ચાલે બેટા. ઓકે નહીં આવતો. આવું છું. હશે નહીં માવાને. હવે કેમ આવે છે? મને ખબર તો છે તારા વગર ઊંઘ નહીં આવતી. હા યાર સહેજ અવાજ બદલે ને એમાં યાર આપણે સ્લીપ થઈ જઈએ યાર. મારો બેડ, મારો બેડરૂમ, મારો તકિયો, કેટલી બધી મેમરીઝ અટેચ છે યાર. ઓલ ચાઇલ્ડહુડ મેમરીઝ.
અરે એફિલ ટાવરમાં મારા ભાઈનું છે. તો શું કરે છે? ચિંતા ન કરીશ, હા? એક જ રાત રહેવાનું છે અહીંયા. હા એટલે એવું કશું નહીં યાર. એવું યાર બધું આમ ઠીક છે બધું. તું પાણી લાવ બેટા. તને યાદ છે આપણે બાલી ગયા હતા હા ત્યારે તું કેટલું અનકમ્ફર્ટેબલ થઈ ગયો હતો? ઓલા માણસે તને ફૂલ બોડી મસાજ આપ્યું હતું ત્યારે. વાત ના કરો એની. અઠવાડિયું કોઈ છોકરાનો હાથ નતો લગાડ્યો મેં એમાં તો વરે લે પાણી. એટલો જ અનકમ્ફર્ટેબલ થઈ જાય છે જ્યારે તું મારા ઘરે આવે છે ને ત્યારે. ના ના બેટા એવું યાર જો બેટા એવું કઈ છે જ નહીં. આવું શીખું જો આમ કેટલું કેટલું સ્ટ્રેન્જ આમ. હાઉ કેન અ પિલો બી સ્ટ્રેન્જ? સ્ટ્રેન્જર એટલે અમે લોકો આમ ફેસબુક ફ્રેન્ડ નથી ને એટલે તને હક કરીને સુઈ જવું ને જે કમ્ફર્ટ ફીલ થાય એવું બીજાને હક કરીને ફીલ ન થાય ને એવું. તું મને ઓશિકા સાથે કમ્પેર કરે છે. અરે કમ્ફર્ટ ને બેટા કમ્ફર્ટ ને. જે છોકરીને જોઈને તમને એવું થાય ને કે આઈ વોન્ટ ટુ સ્લીપ વિથ યુ એવરી નાઇટ. વોટ? એટલે આઈ વોન્ટ ટુ બી વિથ યુ એવરી નાઇટ. ઓકે. એવું જે છોકરી સાથે ફીલ થાય ને એની જોડે લગન સાચા. સેમ લોજિક ઓશિકા સાથે. હું આવીને મારું ઓશિકું છોડીને તારી સાથે તારા ઘરે એડજસ્ટ થઈને હું મેં બી એડજસ્ટ કર્યું જ ને. હું પણ સૂતો હતો ને મારા બેડમાં એકદમ પહોળો થઈને એકદમ ક્રોસ થઈને. તું આવી એટલે સૂપની જેમ 1/2 થઈને હું પડ્યો રહું છું ને મારી ચૂપચાપ. બિચારો. લે વાહ, હું જીતવાની છું. હા જે સાંજે બધું ખાવામાં હતું પેલું લીલું લીલું ખાવામાં એ શું હતું એક્ઝેક્ટલી શું હતું? આમંડ બ્રોકોલી સૂપ. નાખ ને. શું હતું? આમંડ બ્રોકોલી સૂપ ઇન કોકોનટ મિલ્ક. તમારું જબરું બને છે. અડધા શાક તમારા ઘરે જે બને ને અમારા બાજુ ઉગતા જ નથી. મારી મમ્મીએ મારી માટે પ્રેમથી બનાવી. કારણ કે આપણા ઘરે તારી મમ્મીએ ફ્રિજ પર આપણી મમ્મી કહો બેટા. આપણી મમ્મીએ ફ્રિજ પર ચોટાડેલા ટાઈમ ટેબલમાં આ બધું સેટ નથી થતું ને. તારી માટે રોટલી શાક બનાવ્યા હતા ને. ભાવ્યા ને એટલે સારા હતા આમ તો. પેટ ના ભરાયું પણ હા ટેસ્ટમાં તો આહા. આમ તો આપણા ઘરે બુધવારે મગ અને શુક્રવારે ખીચડી ખાઈને પેટ મારું પણ નથી ભરાતું. સમજો ને. આ સ્કીપ સાથે +2 આવે બેટા. એક્ઝેક્ટલી રોટલી સાથે ઢોકળીનું શાક ના આવે એમાંય ગવાર આવી પાછી. બીજું શું ન ફાવ્યું તને મારા ઘરનું? બીજું ઘણું ભાઈ હવે પણ આ ઘરની એક વસ્તુ જે મારા ઘરે ઇમ્પોર્ટ થઈ છે ને એની સામે બધું માફ. મારું પેશન ફ્રૂટ. પેશન? આવે પેશન ફ્રૂટ. ચલો હવે યાર સુઈ જઈએ. કાલે બહુ વહેલા ઉઠીને નીકળવાનું છે એટલે. મીનુ શું કહું છું કે તું આ બાજુ સુઈ જા ને. હા, તું આ સાઈડે સુઈશ ને? આપણા ઘરે તો તું આ બાજુ સુવે છે ને. હા, પણ મારા ઘરે નાનપણથી હું આ સાઈડે સુઉં છું. એમ નહીં પણ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે થોડા ફ્લેક્સિબલ રહેવું જોઈએ એમ. ફ્લેક્સિબિલિટી તો વાત જ નહીં કરતો. પડેલી પેન ઉપાડવામાં નસ ચડી જશે તારી. હોશિયારી. આ મેરા યાર આ બાથરૂમ યાર બાજુમાં છે બધું આમ બધું બ્રોકલી ને આલમંડ મિલ્ક ને બધું ભેગું થી બધું આમ અનકમ્ફર્ટેબલ થઈ ગયું છે બધું અંદર યાર. આમ તરત બાથરૂમ નજીક પડે આ દેખાય જો. આ શું તો આમ નજીક પડે. પત્યું? બેડરૂમમાં શું બેડરૂમમાં? ટીવી હોવું જોઈએ ને આમ.
ઊંઘી જાને યાર. કડક નહીં લાગતું ગાદલું આમ જરા? નીકળી જા, Game ઘરે જતો. પણ બેક માટે બહુ સારું. ઇટ્સ વેરી હેલ્ધી ફોર બેક. યુ નો એકચ્યુઅલી આઈ નો આમાંથી કોઈ જ પ્રોબ્લેમ નથી. ના પિલો, ના બેડ, ના બ્રોકલી. તને મારા મમ્મીના ઘરે રાતના રોકાવામાં ઓકવર્ડ ફીલ થાય છે. જસ્ટ એડમિટ ઇટ. ખબર હતી શું કામ લઈને આવી તારે? અરે એક રાતની વાત છે યાર. મને એ પણ ખબર છે કે કાલે સવારના ઉઠીને તો ફરી કમ્પ્લેન કરીશ. સિંક ઓડ છે, પાણીનો ફ્લો બરોબર નથી, ચામાં મસાલો નથી, પંખો બરોબર નથી ચાલતો, શેમ્પૂ છે, કન્ડિશનર નથી. અને ટૂથપેસ્ટ સહેજ તીખી છે. યુ થિંક ધેટ ઇઝ યોર પ્રોબ્લેમ? રિયલી? ઓકે, આપણા બાથરૂમમાં છે ને જેટ સ્પ્રે ઇઝ નોટ વર્કિંગ. ટોયલેટ પેપર? એ બેટા બેટા, આ તારી સિક્રેટ રેસીપી જે સિક્રેટ જેટલી હાનિકારક હોય છે ને એ બધું દબાઈને ખાઈ લઈશ યાર પ્લીઝ. પણ તું આ ટોયલેટ પેપરમાંથી મુક્ત કરી યાર બેટા. તો પ્રોમિસ આપ, શું? હું ફરીવાર મમ્મીના ઘરે રહેવા આવીશ તારી સાથે, ત્યારે તું ચૂપચાપ રહેશે. આઈશ. પાક્કું? નાટક નહીં કરે? હવે લખીને આપું યાર. હા, ટોયલેટ પેપર પર. એ બેબા યાર મને બચાવી લે તું આ ટોયલેટ પેપરમાંથી યાર. તો બેબી છે યાર. અચ્છા, હું મમ્મીને કહી દઈશ સવારના એનું બાથરૂમ ખાલી કરે. ઓકે? પણ પ્લીઝ બાથરૂમમાં તું યાર મોબાઈલ લઈને નહીં જા. એક કલાક લગાડે છે. બેબી યાર અંદર બધું અનઇન્સ્ટોલ કરવામાં વાર લાગે, બધો કલાક તો જતો રહે. રિસ્પેક્ટ માય સેલ્ફ બેબી યાર. જો બહુ જ ગંદો માણસ. આ સુઈ જા હવે. મમ્મીનો વિડિયો કોલ. અરે એ તો આમ સામસામે વાત થઈ જાય એટલે એને શાંતિ વળે જરા. હા, કહી દે મમ્મી મને બહુ યાદ આવે તારી મમ્મી. એ પણ નેટવર્ક જ નથી મમ્મી. હવે તું આમ સામે જો. અરે એક મિનિટ. પણ નહીં. આઈ ગઈ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા, અરે એમ જ કર્યો. સૂતા પહેલા વાત થઈ જાય હા, ને, બરાબર. પાછું તને કડક ગાદલામાં ઊંઘ નહીં આવે. ખાલી પણ છે થઈ ગયું ઢીલું ગાદલું ઢીલું થઈ ગયું. હો બરાબર ઊંઘ આવે છે, મને ઊંઘ આવે છે બરાબર. સારું હવે શું જમ્યો? હા રોટ. મમ્મીએ છે ને ખાઉસરે અને થાઈ કરી બનાવ્યું હતું મારી માટે, અને મૌલિક માટે રોટલી અને પનીરનું શાક, જેને બહુ ભાવ્યું. હા, અને દાળ ભાત હતા કહી દે ને બેટા. હા, દાળ ભાત હતા, બહુ સરસ હતા, મજા પડી ગઈ. સરસ હતા. એટલે એનાથી શું પેટ ભરાઈ ગયું બેટા. હો મને થયું જ કે મૌલિકનું પાછું પેટ ના ભરાય ને પેલા બધાથી. હા, ના એટલે ભરાઈ ગયું પેટ, કોઈ ચિંતા નહીં. કેટલા વાગે નીકળવાના કાલે? વહેલા નીકળવાના, વહેલા જવાના, વહેલી તકે પહોંચી જવાના. વેલા હા, વેલા. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અલે એ ચોટી પાછી. હા, જય શ્રી કૃષ્ણ. અરે સોરી. શ્વાસ બહાર કાઢ. કોઈ ફોટો નથી લેતો. હા, હું તો ખાલી એમ જ જોતો તો ભાઈ, આપણે એવું કઈ નહીં. શ્વાસ બંધ કરે એની કરતા તારા ડબલ ચીઝ પિઝા બંધ કરશે ને તો બધું બરોબર થઈ જશે. મારો શ્વાસ જ પિઝામાં છે. પિઝા? હા, પિઝા. અરે પિઝા યાર. પ્લીઝ જાને તું. મારે ગીત સાંભળવું છે. We are going to eat pizza. We are going to eat pizza. We are going to Ibiza. જગ્યાનું નામ છે. તારું કાઈ નહીં થાય. તું જા પરવા. આ તો બધો નસીબનો ખેલ છે. નસીબ હશે તો ઉતરશે, બાકી આ બધી સુખની નિશાની છે ભાઈ. આવો. એ મારે ટોળલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા ઘરમાં બેઠી બહુ મારી ચો જાય છે,
ચો જાય છે મારા ઘરમાં બેઠી હું મારી ક્યાં પપ્પાને ઘેર જાય છે બેટા જઈશ ને તો તને લઈને જઈશ. અરે હમણાં જ તો આવ્યો યાર, શું વારે વારે લઈને જઈશ યાર. હવે આ બધી ત્યાં મારી કંપની લોકોને ગમી જશે ને તો બધું આમ લોચો પડશે. ટાઈમ પાસ નહીં કર, ચાર્જર આપ ને. હાટ કોફી મારી કોફી છે. મારે ને તારી બધી એક જ છે બેટું. હવે પેકિંગ શાનું ચાલે છે તો કે મેં તને કીધું હતું ને અમારા ઓફિસનું આઉટબાઉન્ડ છે ઉદયપુર. એ બેટું ત્યાં કીધું તું કદાચ જ પ્લાન થશો. હા તો થઈ ગયું પ્લાન, આખી ટીમ જાય છે. હું ઉદયપુરનું કહું તો કે આખો દિવસ શું ઉદયપુર જવાનું, અને કંપનીનું આવ્યું એટલે ઇન્સ્ટન્ટ. હા ઇન્સ્ટન્ટ સેલરી આપે છે ને ઓફિસ. આવ્યું પાછું પગારનું આવ્યું. તે તમારે આમ એવું નથી થતું ઓફિસમાં કે બધા આમ કોને બધા ફેમિલી જોડા ભેગા મળે, એકબીજાને ઓળખે, એટલે આમ બોન્ડિંગ આમ રહે ને મસ્ત. શેની ઇનસિક્યોરિટી છે તને? ઇનસિક્યોરિટી? ના રે ના, તમારી ઓફિસમાં તો બધા જ છોકરાઓ એકદમ હાર્મલેસ છે, અને છોકરીઓ તો ક્યાંય છોકરાઓનો વેચી આવે એમાંની છે. છોકરાઓ એકદમ હાર્મલેસ. ના ના, મારા ઓફિસની છોકરીઓ વિશે તને ખબર છે એ તો મને ખબર હતી, પણ છોકરાઓ વિશે ખબર છે એ નહોતી ખબર. હસબન્ડનું કામ જ એ છે બેટા, પાર્ટ ટાઈમ જોબ. વાઈફની ઓફિસમાં કયા છોકરાઓ શું કામ કરે એની ડિટેલ કાઢવાની. બધા કલીગનો એકદમ ક્રિમિનલ રેકોર્ડ, પોલીસવાળાની જેમ. આઈ એમ શ્યોર આખી દુનિયામાં તું જ એવો હસબન્ડ છે જે આ બધું કરે છે. કોઈ પોતાની વાઈફને પણ ટ્રસ્ટ કરે યાર. વોટ? હા એટલે ઇટ્સ નોટ અબાઉટ ટ્રસ્ટ, ઇટ્સ અબાઉટ ભ્રષ્ટ. છોકરાઓના મગજમાં શું ચાલે છે ને એ બધું ના ખબર પડે તમને બેટા. ખબર પડે મૌલિક, એવરી વુમન નોઝ. તો હવે આઈધર યુ હેલ્પ મી કે પછી ટીવી જો. બહુ કામ છે. ઓકે? કાંઈ પણ વાતો કરે છે. આ પહેરવાની છે આ તો આ બેક છે, આ ફ્રન્ટ છે. કેવું છે? બે કે શું કામ બતાવી યાર ભાઈ યાર. રિમોટ ક્યાં છે યાર? એવી સ્ટાઇલ છે યાર. યાર ને ના એમ જ પેક કરું છું પાછું લઈ આવવા માટે. પણ બેટા આમ થોડું શું શું થોડું આમ બોલ ને. બધું દેખાય છે યાર. કોઈ કોને યાર આને શું ક્લીવેજ? એ ધીમે બોલ. ક્લીવેજ છે, કોઈનું નથી. દુનિયામાં ઘણા જણ પાસે છે, એકલું મારી પાસે નથી. હોય એટલે બતાવી દેવાનું. હું થોડો ઘેર જ ખોટો આવ્યો આજે વહેલા યાર. યાર આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ. હા, ઇન્ડિયન બ્લાઉઝ હોત ને તો એકદમ ઓકે બીકોઝ ઇટ્સ ઇન્ડિયન, બટ વેસ્ટર્ન એટલે રિવીલિંગ ક્લીવેજ. પણ આ તારે ત્યાં પહેરવું જરૂરી છે યાર. નો નોટ. બસ મૂકી દીધું. હા પણ આમે 5 વાર પહેરી લીધું છે, જસ્ટ ટુ લેટ યુ નો. અરે તે સાથે હું આવું નહીં પણ એટલે એ વાત છે. તું હોય એટલે ક્લીવેજ ન દેખાય એવું. એટલે એમ નહીં, તું સમજતી નથી. આમ તું એકલી જતી હોય ને ત્યારે ઓલવેઝ. હું એકલી નથી, મારા 22 કોલિગ્સ છે સાથે. ભાભી તો ચુમ્માલી આંખો તો જોતી હોય ને યાર એને. મૌલિક મને ખબર પડે ઓકે, કોઈ જુએ ત્યારે. એક લિસ્ટ છે મારી પાસે, ઘણા બધા નામો છે એમાં. એમાંથી તારા ઘણા ઓળખીતા છે બાય ધ વે. નામ કહું? ખાલી તું મને એટલું કે આમાં જોનારાને શરમ આવી જોઈએ કે પછી મને? તું સાચી છે પણ હું સાચો છું યાર. તો જોડે ને દુપટ્ટા જેવું કઈ પેલું સ્ટોલ વોલ બધું લઈ લે બેટા, એટલે ને મને હારું ટેન્શન ના રહે એમ મનમાં. દુપટ્ટો, ગ્રેટ આઈડિયા, સુપર્બ. દુપટ્ટો મારી સાથે જ રાખીશ, એટલે અમે બધા જ્યારે યે દેશ હે વીર જવાનો કા ઉપર ડાન્સ કરતા હશું ને ટલ્લી થઈને, ત્યારે ઓલું હોય આવે છે ને હોય, એમાં હું હવામાં ઉડાવીશ દુપટ્ટો. હોય હોય બેટા એ બેટા બેટો શું હોય? શું? હું અનનોન લોકો સાથે આમ ડ્રિંક ના કરું, મને નથી ગમતું યાર. મૌલિક બધા મારા ઓફિસ કોલિગ્સ છે યાર, રોજ મળું છું એ લોકોને. ફેસબુક છે એમની બજેટ યાદ છે? અરે અનનોન જ કહેવાય બેટા યાર. ના ના હું ના પાડું. નો ડ્રિંક્સ અલાઉડ આઉટસાઇડ વિધાઉટ મી પ્લીઝ યાર. નહીં એટલે નહીં નો. એક કામ કરીએ, શું? બધું તું જ ડિસાઈડ કરે છે. હા મારી જગ્યાએ તું જ વયો જા ઓફિસ આઉટિંગમાં. એવું આવા દે એ લોકો.
પેલી નિધિ આવવાની છે? હા નિધિ આવવાની છે, સિંગલ પણ છે, એને કોઈ છે જ નહીં આ બધું પૂછવા કરવા માટે. એના લિસ્ટમાં તારું નામ હોઈ શકે. ક્રિમિનલ રેકોર્ડ અમે પણ રાખીએ છીએ. હા, હું એમ કહું છું કે આ જે કપડાં તારી થપ્પી અહીંયા પડી છે, કબાટ પણ ભરાયેલું જ છે, તો આ શું કરશે તું આ બધા કપડાનું? હું એક કામ કરું, આ બધા જે લો કટ હોટી નોટી તને ન ગમે એવા કપડાં છે ને એ બધા માળીએ ચડાવી દઉં. માણીએ શું કેમ ચડાવે છે બેટું? આપણે જઈએ છે ને નેક્સ્ટ મંથ બાલી, ઇન્ડોનેશિયા. હા તો ત્યાં બધું પહેરજો ને, આ બધું જો દુપટ્ટા સાથે કે પછી તો નહીં પૈસા નહીં ડબલ સ્ટેન્ડર્ડ ની દુકાન. અરે જાઓ બધું. મીરા મમ્મી, મીરા હા મમ્મી. આજે આપણે દાદીને મળતા આવીએ, પછી તારે જવાનું છે ને? પણ મમ્મી હું તો 2 દિવસ માટે જઉં છું. હા પણ પછી તને ટાઈમ નથી મળતો ને, એટલે આજે જ જઈ આવીએ. હા ઓકે ઓકે મમ્મી ઓકે. બધું કામ બાકી છે. હું આવું છું ને દાદી સાથે, હમ સાથ સાથ બેટું. બેબી તે મારું સ્વિમસૂટ જોયું? ત્યાં ઇન્ફિનિટી પૂલ છે યાર, મારે સ્વિમિંગ કરવી છે. સ્વિમ સૂટ નું ક્યાંથી આવ્યું યાર પાછું યાર? છે હવે swim. નથી પહેરવાનું યાર, ત્યાં ના પહેરાય બેટા, કેટલી ઠંડી હોય યાર. અહીંયા કઈ નજીકમાં સાપુતારા જાંબુગડા બાજુ ગયા હોય તો બરાબર છે. ઉદયપુરમાં બહુ ઠંડી હોય. ક્યાં ટ્રીપ કોણે પ્લાન કરી છે યાર? મને તો એ જ નહીં ખબર પડતી. નંબર આપજે પેલા નિકુંજિયાનો. ના ફોન કરીને જરા વાત તો કરું કે કેવી રીતે. પગ નીચે. શું છે પગ નીચે? પલંગ ઉપરથી પગ નીચે. યાર આ મૂક્યો લે નીચે. બેબી આ ઇયરિંગ સારી છે બહુ મસ્ત છે. કે પછી આ પહેરું? અરે બંને મસ્ત છે બેટા. આ મેં બેકલેસ બ્લાઉઝ છે, ઇયરિંગ કોણ જોવાનું? એ બેકલેસ બ્લાઉઝ છે બેટા? બેટા ફેમિલી ફંક્શન છે, 15 દિવસ વાતો થાય મારી. જઈએ જઈએ ચાલો. તું આ સ્લીપર પહેરીને આવવાનો છે? બાર મોજડી રાહ જોવે છે, હાથ મૂકી દે. ચાલો. બેટા જલ્દી કરજો. 2 મિનિટ. અરે કિંજલનો વિડિયો આવી ગયો છે યાર, જલ્દી જોવાનો. પહેલા 15 વ્યૂમાં આપણું નામ આવવું જોઈએ. વેટ કરને, હજી તો ઇયરિંગ નીકળી છે, મેકઅપ કાઢવાનું છે, આ બધું પલ્લું ને આઈ હેટ વેરિંગ અ સાડી. તે મમ્મીએ કીધું તું કે સાડી નહીં પહેરે તો ચાલશે એમ. પણ એમને પહેરી હતી ને. હા એટલે એક્સપેક્ટેશન તો હોય જ. પછી હું એકલી ન પહેરું એટલે બધા નોટિસ કરે. બેટા કોઈ કશું જોતું નથી, ખાલી મનનો વહેમ છે. ઓહ મનનો વહેમ છે. તને ખબર છે લાસ્ટ ફંક્શનમાં તારી કઝિન્સે મને શું કીધું હતું? ફૂ, આટલી મોટી હીલ્સ હું તો ક્યારે પહેરું જ નહીં બાપા, મારા તો પગ દુખી જાય. મારા નથી દુખતા એટલે પહેરું છું. અને યાર મમ્મી પણ હજી બહાર જતા પહેલા ઓલવેઝ રિમાઇન્ડ કરે, બેટા પગે લાગજે. લાગુ છું ને યાર, પાછું એક ને લાગુ તો બધાને લાગવું પડે. બાય ધ વે તને કેમ કોઈ કાંઈ નથી કહેતું? હું નાનપણથી પગે લાગુ છું એટલે મારું બેલેન્સ ફૂલ છે. કેમ ના મજા આવી? થાકી ગયા. ખોટા વાળ કાઢ ના ખબર. એક્સટેન્શન્સ નથી ઓકે, સાચા વાળ છે. બહુ લાંબા થઈ ગયા, કપાઈ નાખો. જાને યાર. ક્યાં જવું? કિંજલ રાહ જોવે છે. સારું થયું તે કીધું પાછા આવી ગયા હો યાર ટાઈમસર. એ ડોન્ટ પુટ ઇટ ઓન મી, જાણે તારે રહેવું તું. બે મારા તો જવું જ નતું યાર. આટલું દૂર તો કોઈ ઘર લે તો 500 રૂપિયાની ગિફ્ટ ને 3000 નું પેટ્રોલ, કોકનું વાસ્તુ આપણને 3500 રૂપિયામાં પડે. બેબી 2 કિલોમીટર આગળ ગયા હોત ને 2 કિલોમીટર તો દેશ બદલાઈ જાત ને 5 વાળા સફેદ થઈ જાત. તો એમાં શું છે? સોલ્ટ એન્ડ પેપર ઇઝ સેક્સી. નાખી દઉં
શું વાળમાં પાવડર નાખી દઉં. એની કોઈ જરૂર નથી. હા પણ એક કામ કરી શકે. શું કિસ? બ્રશ કરવાનું ભૂલી ગયો. મારા હોઠને મેમરી લોસ થઈ ગયો છે. કિસ કરવાનું બી ભૂલી ગયા છે યાર. મારા પગ પણ ભૂલી ગયા છે. મોલિકનો મેજિક મસાજ પ્લીઝ હા જબરું યાર. અમને કંઈ મળે નહીં ને અમારે ખાલી પગ દબાઈ રાખે. બસ ત્યાં જ બહુ દુખતા હતા. હીલ્સ ના પહેરતા હોય તો. શું કીધું? તને પણ હીલ્સથી પ્રોબ્લેમ છે? હા અહીંયા જો. એટલે આમ તું મારથી થોડી આમ ઊંચી લાગે ને આમ તે સો વોટ? નોર્મલ ના લાગે. એમાં એવું શું છે જે નોર્મલ ના લાગે? એટલે હા બોલ સમજાવ મને. આટલું બધું બિલ્ડઅપ નહીં કર. સમજાવ સમજાવ ને. હા બોલ. આ હસબન્ડ અને આ હીલ વાળી વાઈફ. ઓકે એટલે આ જો આ જે છે ને આ ના મજા આવે યાર. એ બોગસ લાગે. એમ તો હું તારી કરતા પૈસા પણ વધારે જ કમાઉં છું. એનું શું? એ તો બધાને ખબર ના હોય ને બેટા. અચ્છા અને હું બધા માનતો જ નથી. નોટ એટ ઓલ. નોઈવર બેટા. ઓકે. અને એટલે જ તે આજે મારી સાથે ફોટો ન પડાવ્યો બીકોઝ આઈ લુક ટોલર. હે ને? અરે ધેટ વોઝ પેલું એ થતું હતું આમ શું? લાઈટ આવતી હતી મોઢા પર હે ને ને? એટલામાં નતો પડાય. નો પ્રોબ્લેમ. હમ ત્યારે ફોટો ન પડાવ્યો. હમણાં લાઈટ એકદમ પરફેક્ટ છે એટલે હું તારો એક સરસ ફોટો પાડી દઉં છું. ફૂટ મસાજ વિથ હબી #સ્વીટ હબી #માઇન #લવ #હબી આ અપલોડ કરી નાખીશ. ના કરાય બકા. કેમ તો આટલો લવિંગ અને કેરિંગ હસબન્ડ છે. બધા શીખવું તો જોવે કે નહીં? આમ બે જગ્યાએ ફોન કરી દે વાંધો નહીં પણ ચાર જગ્યાએ અપલોડ ના કરે બેટા. લેવડું કોફી. યસ સોરી ભૂલી ગઈ. વાગ્યું કઝિન વાગ્યું. કર્યું હશે કઈ ગ્રેટ કામ તારા ભાઈએ. તને મારા ભાઈથી એટલો પ્રોબ્લેમ કેમ છે? લુક મૌલિક હી ગોટ એન આઈફોન ફોર મી. પોતાના બેબીના ડાયપર્સ જાતે ચેન્જ કરે છે. હવે પોતાના બેબીના તો કરે જ ને ભાઈ. તું કરશે આપણા બેબીની પોટી સાફ? બેબી આ બોલ, બોલ, બી બોલ. વર્ડ છે ને એ આપણી વચ્ચે બેન્ડ છે. હા બેન્ડ જ છે. ઓહો. કારણ કે મારી પાસે ઓલરેડી બેબી છે ને. ખાલી ડાયપર ચેન્જ નથી કરવાનો એટલું જ. ભલે રહ્યો બેબી હો ભલે રહ્યો. આ તારા ભાઈ જેવો ગાંડો નથી. ચડ્ડા પેન્ટ પીછે જો જતા રહો જો. એને કહે જરા મોટો થયો પેન્ટ પહેરે બેટા. મોટો થયો એને કહો. પ્લીઝ શોર્ટ્સ તો તારે પણ પહેરવા છે બટ જસ્ટ બીકોઝ તું હેરી પોટર છે ને એટલે પહેરી નથી શકતો. Game over. વોટ જલી બહુ જ કોલ્ડ ક્રીમ લઈ આવો. લઈ આવ ને કામ લાગશે મને. તારી ઓફિસમાં નેક્સ્ટ ટાઈમ પાર્ટી હોય અને તું મારી સાથે હોય તો લોગ દેખ કે જલેંગે ના. એવું કંઈ જ નથી. બધો તારા મનનો વેમ છે. બીજાના મોબાઈલના ફીચર સારા જ લાગે બેટા. એમ તને કઈ મોડલમાં ઇન્ટરેસ્ટ પડ્યો વળી? કોલીવાળીમાં મારી હારી અનુ તો અનુ હતી યાર. ખોટી પડી ગઈ. એ જ્યાં છે ને ત્યાં ઠીક જ છે બીકોઝ ફ્રોમ આઈ નો તું એટલી બેટિંગ ન કરી શકત. બેબી બેટિંગ છોડ. તારા માટે ફિલ્ડિંગ નહોતી કરી કેમ? હા એ તો છે. મારા ઘરની ગલીમાં તે ઘણી ફિલ્ડિંગ કરી છે. હાય 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 વોટ અ શોટ. સિક્સર આઉટ થઈ ગયો બેટા. આઉટ થઈ ગયો. મીરા હા મમ્મી. તારે કાલે રજા છે ને? હા મમ્મી. તો આપણે સવારે પેલું ઓવન લેતા આવીએ. હા ઓકે શ્યોર. જય શ્રી કૃષ્ણ. દરવાજો બંધ કેમ નથી કર્યો? અરે યાર મને થોડી ખબર હતી 11 વાગે કોક આવશે. આવી ને તારી મમ્મી આવી ને. તારી મમ્મી શું કરે? ઇટ્સ આપણી મમ્મી. મારી મમ્મી સાથે આપણી મમ્મીની જેમ વાત નથી કરતો કેમ? પણ હવે તારી મમ્મી સાથે હું રોજ વાત નથી કરતો ને એટલે બધું ફોર્મલ લાગે છે બેટા. લે શું લે? ઓબી હવે આવ મૂડ ગયો.
આજથી શું તારી મમ્મી આપણી મમ્મી અને મારી મમ્મી બી આપણી મમ્મી બસ જો કેટલું સાચવી લીધું બેટા યુ આર સો ક્વીટ ચિયર્સ